જિલ્લામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો છે। લખતરના છારદ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા। છારદ ગામમાં 100 મકાનમાં વરસાદી પાણી ભરાયેલા છે। મકાનમાં રહેલી ઘરવખરીને ભારે નુકસાન થયું છે। 24 કલાકથી લોકો પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર છે। 24 કલાક પછી પણ પાણી નથી ઓસર્યા, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। ગતરોજ વહેલી સવારથી જ સુરેન્દ્રનગરમાં વરસાદની શરૂઆત થઈ હતી। તેની સાથે જ મૂડી, લખતર, સાયલા સહિતના તમામ જે તાલુકાઓ છે એ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો અને વરસાદની સાથે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। લખતરમાં પણ 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો અને તેની સાથે લખતરના છારદ ગામના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને 24 કલાકથી લોકો પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર છે। સુરેન્દ્રનગરમાં પડેલા ભારે વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં લીંબડી તાલુકાનું પરનાળા ગામ જે સંપર્ક વિહોણું થઈ ગયું છે। ગામમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। લોકોના ઘર, આરોગ્ય કેન્દ્રો, ગ્રામ પંચાયત કચેરી આ તમામ જગ્યાએ હાલ પાણી ભરાયેલું છે। પાણી ભરાતા ગામ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરેન્દ્રનગરના લીંબડીના કે જ્યાં પરનાળા ગામ કે જે હાલ સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। જળબંબાકારની પરિસ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ઘૂંટણ સુધીના પાણી ગામમાં ભરાયેલા છે। લોકોના ઘર, આરોગ્ય કેન્દ્ર, પંચાયત આ તમામ જે સ્થળ છે ત્યાં અત્યારે જળબંબાકાર છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પીઠવા। સચિન, લખતર અને લીંબડીમાં ધોધમાર વરસાદ પડ્યો, તેની સાથે જળબંબાકારની પરિસ્થિતિ પણ છે। આજના દિવસમાં લીંબડી અને લખતરમાં પરિસ્થિતિ શું? બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધો ને 12 કલાકથી વધુ સમય થયો છે, છતાં પણ હજી લખતરના છારદના 100 જેટલા મકાનો હજી પાણીમાં ગરકાવ છે અને તંત્ર દ્વારા કંઈ પણ સુવિધા નથી એવો પણ આક્ષેપ છે। તેમાં લીંબડી તાલુકામાં પરનાળા ગામ પણ સંપર્ક વિહોણું છે અને લીંબડી તાલુકાનું જસમતપર ગામ પણ સંપર્ક વિહોણું છે અને લીંબડી તાલુકાના અનેક રસ્તાઓ હજી પણ બંધ હોવાથી અનેક ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી, માહિતી બદલ આભાર સચિન।